ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 2 વિષય ગુજરાતીમાં પાઠ 3 આટલા બધા રમકડા, જેમાં આપણે પાના નંબર 33 પર આવીએ છીએ તેથી શરૂઆત કરી. તો દરેક વિદ્યાર્થી પોતાના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 33 કાઢે. ચાલો, તમારા દાદા દાદીને પૂછો તેઓ કયા કયા રમકડાથી રમતા હતા. તો તમે તમારા ઘરે તમારા દાદા દાદીને પૂછશો તો દાદા દાદી એવું કહેશે કે અમે પહેલાંના સમયમાં બાળપણમાં અમે માટીના રમકડાથી રમતા હતા. એવી જ રીતે તમારા મમ્મી પપ્પાને પૂછો તો તેઓ પણ એવું જ કહેશે કે અમે જ્યારે નાના હતા બાળપણમાં અમે માટીના રમકડાથી રમતા હતા. એવી જ રીતે તમે કોઈ રમકડું જાતે બનાવ્યું છે? શું બનાવ્યું, કેવી રીતે કહો? તો તમારે ઘરે તમારી જાતે રમકડું બનાવવાનું છે. માટી હોય ને, ચીકણી માટી, ખેતરમાં જે માટી હોય એ લઈ આવવાની. પછી એ માટીની અંદર પાણી નાખવાનું. પછી લોટ ગૂંધીએ ને, તમારા મમ્મી રોટલીનો લોટ બાંધી દે કેવી રીતે ગૂંધે, એવી રીતે લોટ એ માટીને સારી રીતે ગૂંધી દેવાની. પછી એ માટી ગુંદાઈ જાય પછી તમારે સરસ મજાનું તમને જે આવડતું હોય એ રમકડું તમારે બનાવવાનું અને પછી એને તડકામાં સૂકવી દેવાનું. હું ફરી પીરિયડમાં હું તમને પૂછીશ કે તમે રમકડું બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, એનું નામ શું છે એ હું કહીશ. ચલો આગળ. ગીતમાંથી લખો જેમાં ત આવતું હોય તેવા શબ્દો. તો અહીંયા એક લખેલું છે મોતી. હવે આપણે દરેકે પોતાની પાસે પેન્સિલ રાખવાની છે. તો પહેલા ખાનામાં લખો બેટ, આવે છે ત. પછી આવશે મોતા, આવે છે ને ત. પછી ત્રીજા નંબરના ખાનામાં લખો માતે. બેટ, મોતા અને માતે ત્રણેયમાં ત આવે છે ને, તપાલીનો ત. હવે પાછળ જેમાં દ આવતો હોય તેવા શબ્દો. તો રમકડા અહીંયા લખેલું છે, આપણે અહીંયા લખવાનું છે. પહેલા ખાનામાં લખો ગાડી, દ આવે. બીજામાં દડા, એમાં પણ દ આવે, આવે છે ને. ત્રીજામાં પીપુડા, દ આવે છે અથવા ડોલ. ગાડી, દોલા, પીપુડા અથવા ડોલ, ત્રણેયમાં દ આવે છે ને. હવે આગળ જેમાં વ આવતું હોય તેવા શબ્દો. તો અહીંયા એક લખેલો છે આવી. તો આપણે પહેલા ખાનામાં લખો લાવી, આવે છે વ. પછી લખો વાઘ, પછી વિસલ. લાવી, વાઘ, વિસલ લખાઈ ગયું. હવે આગળ નીચેના શબ્દોમાં ક્ષત્રિયનો સ પર ગોળ કરો. તો પહેલા લખેલું છે અક્ષર. તો એમાં બીજા નંબરનો અક્ષર પર ગોળ કરી દો. હવે આગળ દક્ષા. તો આ શબ્દમાં બીજા નંબરના અક્ષર પર ગોળ કરી દો. હવે આગળ સારો. તો એમાં એ શબ્દમાં પહેલા નંબરના અક્ષર પર ગોળ કરી દો. કર્યું? હવે આગળ ક્ષત્રિય. આ શબ્દમાં પહેલા નંબરના અક્ષર પર ગોળ કરો. નક્ષત્ર. એમાં બીજા નંબરના અક્ષર પર ગોળ કરી દો. અક્ષય. અહીંયા બીજા નંબરના અક્ષર પર ગોળ કરી દો. આગળ શ્રીતિ. આ શબ્દમાં પહેલા નંબરના અક્ષર પર ગોળ કરી દો. રક્ષા. બીજા નંબરના અક્ષર પર ગોળ કરો. મૂળાક્ષર. આ શબ્દમાં ત્રીજા નંબરના અક્ષર પર ગોળ કરો. ભક્ષક. તો તેમાં બીજા નંબરના અક્ષર પર ગોળ કરો. રક્ષક. એમાં પણ બીજા નંબરના અક્ષર પર ગોળ કરો. અક્ષરધામ. આ શબ્દમાં બીજા નંબરના અક્ષર પર ગોળ કરો. આગળ શાસ્ત્ર ધર્મ. એમાં પહેલો જ અક્ષર એની પર ગોળ કરી દો. રાક્ષસ. આ શબ્દમાં બીજા નંબરના અક્ષર પર ગોળ કરો. રક્ષણ. અહીંયા પણ બીજા નંબરના અક્ષર પર ગોળ કરો. થઈ ગયું? હવે આગળ
નીચેના શબ્દોમાં શ્રની નીચે લીટી દોરો. હવે આપણે આગળ ગોળ કર્યું ને અહીંયા લીટી દોરવાની. તો આ શબ્દમાં શ્રુતિ, તો પહેલો જ અક્ષર લીટી દોરી દો. હવે આગળ છે સર્વશ્રેષ્ઠ, તો ત્રીજા નંબરના અક્ષર પર લીટી દોરો. શ્રેષ્ઠ આ શબ્દમાં પહેલા અક્ષર પર લીટી દોરો. શ્રીનાથજી પહેલા નંબરના અક્ષર પર લીટી દોરો. શ્રીમાન એમાં પણ પહેલા નંબરના અક્ષર પર લીટી દોરો. શ્રેય એમાં પણ પહેલા નંબરના અક્ષર પર લીટી દોરો. જય શ્રી એમાં પણ પહેલા નંબરના અક્ષર પર છેલ્લા નંબરના અક્ષર પર લીટી દોરો. આશ્રિત બીજા નંબરના અક્ષર પર લીટી દોરો. સુશ્રી એમાં બીજા નંબરના અક્ષર પર લીટી દોરો. મિશ્રિત વચ્ચે બીજા નંબરના અક્ષર પર લીટી દોરો. બહુશ્રુત ત્રીજા નંબરના અક્ષર પર લીટી દોરો. સુશ્રુત એમાં પણ બીજા નંબરના અક્ષર પર લીટી દોરો. આગળ શ્રણિક એમાં પહેલા નંબરના અક્ષર પર લીટી દોરો. શ્રેણી એમાં પણ પહેલા નંબરના અક્ષર પર લીટી દોરો. અશ્રુ એમાં પણ બીજા નંબરના અક્ષર પર લીટી દોરો. ચલો થઈ ગયું. હવે અહીંયા રમત આપેલી છે. એ રમત તમારે ઘરેથી તમારા મોટા ભાઈ બહેન મમ્મી પપ્પાની મદદ લઈને તમારે ઘરે રમવાની છે, તમારા મિત્રો સાથે. આ રીતે લખો. અહીંયા ક્ષત્રિયનો સ આપેલો છે, તો આપણે અહીંયા લખવાનો છે. તો પહેલા આવી ટપાલીનો ત કરો. વાદળી લાઈનથી જ અક્ષરની શરૂઆત કરજો અને વાદળી લાઈનમાં જ પૂરો થવો જોઈએ. ટપાલીનો ત થયો. હવે એની બાજુના ખાનામાં આપણે પહેલા એકડો કરી દો. પછી અહીંથી આમ લઈ લો, અહીંથી આમ લઈ લો. થઈ ગયું આટલું. હવે ક્ષત્રિયનો સ લખતા શીખવાનું છે. તો હવે આપણે લખી દેવાનો છે આખો શબ્દ. આવડે ને? હવે અહીંયા ફરી વખત રિપીટ કરીશું. ટપાલીનો ત, પછી ટપાલીનો ત કર્યો ને, પછી અહીંથી આમ લઈ લો, આમ, પછી આમ. ટપાલીનો ત ખાલી લખો. લખ્યો? હવે એની બાજુમાં પહેલાં ટપાલીનો ત કરો, પછી ત્યાંથી આમ લઈ લો આડી લીટી, અને અહીંયા જે છેડો છે ને છેલ્લો, ત્યાંથી આમ લઈ લો. હવે અહીંયા જે આગળ આપણે કર્યું એવું જ કરી દેવાનું. પછી ખાલી ઊભી લીટી દોરવાની છે, એટલે ક્ષત્રિયનો સ બની ગયો. અહીંયા ટપાલીનો ત લખો ખાલી. હવે અહીંયા ટપાલીનો ત લખી પછી આપણે એકડો ઘૂંટે છે ને એમ આમ લઈ લો અને અહીંથી આમ લઈ લો. થઈ ગયું આટલું. હવે અહીંયા એવું જ કરવાનું છે આપણે. આટલું થઈ જાય પછી ઊભી લીટી દોરી દેવાની, એટલે શું બની ગયો? ક્ષત્રિયનો સ. તો અહીંયા આપણે જે ઉપર લખ્યું એવું જ ફરી વખત લખવાનું છે. ચલો લખવા લાગો. ક્ષત્રિયનો સ, ક્ષત્રિયનો સ. આવડી જાય ને આવી રીતે? ચલો લખાઈ ગયું બધાને. હવે આપણે આગળ સ્ર શીખીશું. સ્ર શીખવો છે ને, તો ઊંધો ચોગડો કરવાનો. ચલો પહેલા થઈ ગયો ઊંધો ચોગડો કર્યો ચોપડીમાં બધાએ. હવે ઊંધો ચોગડો કર્યા પછી અહીંયા ઊભી લીટી દોરી દેવાની, એટલે પછી ઊભી લીટી દોરી દો. આટલું થઈ ગયું. પછી ત્રીજા નંબરના ખાનામાં ઊંધો ચોગડો, પછી લીટી દોરો, પછી અહીંથી આમ કરવાનું. આપણે ત્ર કરીએ છીએ ને ત્યારે કેવું કરી દે, આડી લીટી. થઈ ગયું સ્ર. શ્રવણનો સ્ર. એવી રીતે ફરી વખત આપણે શીખીશું. ઊંધો ચોગડો કર્યો. હવે અહીંયા ઊંધો ચોગડો કરી પછી અહીંથી લીટી જોડી દેવાની. હવે અહીંયા પણ એવું કરીશું.
ઊંધો ચોગડો, પછી લીટી ઊભી દોરી દેવાની, પછી ત્યાંથી આમ આડી લીટી દોરી દેવાની, એટલે ક્ષત્રિયનો સ બની ગયો. હવે ફરી ત્રીજી વખત આપણે શીખીશું. ઊંધો ચોગડો, પછી એની બાજુમાં આપણે ઊંધો ચોગડો કરીને ઊભી લીટી દોરી દેવાની. હવે એની બાજુમાં જુઓ ઊંધો ચોગડો, પછી ઊભી લીટી, પછી અહીંથી આમ જોડી દેવાનું, એટલે ક્ષત્રિયનો શ્ર આવડી ગયો ને. હવે આપણે અહીંયા શ્રવણનો શ્ર લખવાનો છે. શ્રવણનો શ્ર, શ્રવણનો શ્ર, શ્રવણનો શ્ર, શ્રવણનો શ્ર. થઈ ગયું? લખાઈ ગયું બધાને? હવે આગળ પાછળ ફેરવો ચલો. હવે આપણે ઋષિનો રૂ શીખવાનો છે. ઋષિનો રૂ થાય, ઋતુલનો રૂ થાય, ઋચાનો રૂ. તો પહેલા આપણે આમ કરી દો. ચલો, થઈ ગયું આટલું? હવે એની બાજુમાં આવી રીતે કરીને પછી ઊભી લીટી દોરી દો. થઈ ગયું? હવે એની બાજુમાં આમ કરી પછી ઊભી લીટી દોરી અહીંથી આમ કરી દો. થઈ ગયું? હવે ફરીથી શીખીએ આપણે. ઊભી લીટી દોરી દો. હવે અહીંયા આપણે જેવું આગળ કર્યું ને એવું જ અહીં ઊભી લીટી દોરવાની, પછી અહીંથી આમ ઉપર લેવાનું. આપણે ઊંધો એકડો કરીએ ને એવી રીતે પછી આમ લઈ લેવાનું, એટલે ઋષિનો રૂ. ફરી ચલો આમ કરી દો. ચલો આગળ ઊભી લીટી દોરી દો. થઈ ગયું આટલું? હવે આગળ આમ કરી દો ઊભી લીટી, પછી અહીંથી ઉપર લઈને આમ કરી દેવાનું. ઋષિનો રૂ આવડી ગયો ને. હવે આપણે જાતે લખીશું ચોપડીમાં. આવી રીતે તમારે બધા ખાનામાં લખી દેવાનો ઋષિનો રૂ. આવડે ને? ઋષિનો રૂ બોલતા જવાનું અને લખતા જવાનું. હવે રૂપિયાનો રૂ, રૂમાલનો રૂ શીખીશું ને આપણે. તો અહીંયા પહેલાં આપણે ખાલી આમ કરી દો. આપણે આમ કરી દો. ગ કરે છે ગણપતિનો ગ, અડધી વાળકી. હા, ગણપતિ ગમાં બાજુમાં લીટી દોરી, અહીંયા લીટી દોરવાની નહીં. હવે અહીંયા બાજુમાં તગડે 3, તગડે 3 કર્યા. હવે એની બાજુમાં તગડે 3 કરીને બગડો કરી દો નીચે, એટલે શું બની ગયો? રૂ બની ગયો ને. હવે ફરી વખત અડધી વાડકી, પછી બાજુમાં તગડે 3, પછી ફરી વખત તગડે 3 અને ત્યાંથી બગડો જોડી દેવાનો. આવડે ને? એટલે રૂમાલનો રૂ, રૂપિયાનો રૂ. હવે આગળ ફરી અડધી વાડકી, તગડે 3, પછી અહીંયા તગડે 3 કરીને બગડે 2 નીચે, એટલે રૂમાલનો રૂ, રૂપિયાનો રૂ. તો અહીંયા બધા ખાનામાં આપણે રૂપિયાનો રૂ લખવાનો છે. આવડી ગયો ને? હવે ચલો લખો. બોલતા જાઓ, લખતા જાઓ. રૂપિયાનો રૂ, રૂપિયાનો રૂ, રૂપિયાનો રૂ. લખાઈ ગયું બધાને? લખાઈ ગયું ને? હવે આગળ ચાલો ગાઈએ ગીતું. તો આપણે આ ગીત તો આગળ ગાયેલું છે. તરલ તરલ ધમ 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 કરો રમકડા કૂચ કદમ ગાયો ને. હવે અહીંયા વાંચો અને લખો. અહીંયા જે વાક્યો આપેલા છે તે વાંચવાના છે અને લખવાના છે.
તો પહેલા નંબરમાં લખેલું સબ વાંચે છે, તો આપણે અહીંયા લખીશું ઋષભ વાંચે છે.